નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના 7 વાવ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદારો વહેલી સવારથી જ મતદાન મથક પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ। આજરોજ ડીસા નગરપાલિકા કચેરી ખાતે યુપીએસસીની પરીક્ષા પાસ કરેલ આઈપીએસ અને આઈએએસનું પ્રોફેશનલ ડેલિગેશને મુલાકાત લીધી હતી અને ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સહિત પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સાથે સીધી ચર્ચાઓ કરી હતી। સાથે ડેલિગેશને ડીસા નગરપાલિકાના ડમ્પિંગ સાઇટ ખાતે મુલાકાત લઈ ઘન કચરાના નિકાલ કરાયા। સાથે સુંદર ગાર્ડન પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે જેને લઈને પણ જાણકારી મેળવી હતી। જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની યુપીએસસીની પરીક્ષા પાસ કરી આવેલ પ્રોફેશનલ ડેલિગેશને પોતાની ફરજમાં આવતી કામગીરીની સમજણ માટે દિલ્હી, ભૂટાન સહિત પંજાબ, બિહાર સહિતના રાજ્યોમાંથી કુલ 13 અધિકારીઓએ ડીસા સહિત બનાસકાંઠાની મુલાકાત લીધી હતી। પાલિકાના ચીફ ઓફિસર સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખી શ્રમ વિસ્તારોની મુલાકાત લઈ સરકારી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પહોંચ્યા ઢીમાના ધરણીધર ભગવાનના દર્શન કરવા। ગુલાબસિંહ રાજપૂતે ધરણીધર ભગવાન અને ઢીમણ નાગના કર્યા દર્શન। ગુલાબસિંહ રાજપૂતે લોકો વધુ મતદાન કરે તેવી કરી અપીલ। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના જંગમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાને છે, જેમનું ભાવિ આજે 3,10,681 મતદારો ઈવીએમમાં સીલ કરશે। વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બૂથો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં 97 જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે, જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબકાસ્ટિંગ કેમેરા પણ કાર્યરત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત મતદાન પ્રક્રિયામાં કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે 1500 સુરક્ષા કર્મીઓ ખડે પગે છે, જેમાં 4 ડીવાયએસપી, 8 પીઆઈ અને 30 પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ ખડે પગે। વાવના ભાખરી ગામે ઈવીએમ ખોટવાયું। મતદાન પ્રક્રિયા દરમિયાન વાવના ભાખરી ગામે ઈવીએમ ખોટવાયું હોવાની ઘટના સામે આવી છે, જેને લઈ વહેલી સવારથી મતદારો રાહ જોઈને બેઠા છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના જંગમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાને છે, જેમનું ભાવિ આજે 3,10,681 મતદારો ઈવીએમમાં સીલ કરશે। વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બૂથો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં 97 જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે, જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબકાસ્ટિંગ કેમેરા પણ કાર્યરત કરવામાં આવ્યા। કાંકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાડાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ। માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો, એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો। પાલનપુરના બિહારીબાગ પાસે જેકે લક્ષ્મી સિમેન્ટના ગોડાઉનમાં આવેલા છે, જ્યાં ગુરુવારે ગોડાઉન મેનેજર જયેશકુમાર પ્રેમચંદભાઈ નાઈ સવારે 8:30 વાગ્યાના સુમારે ઓફિસે આવ્યા હતા અને 9 વાગ્યાના સુમારે તેમણે ઠેકેદાર હરેન્દ્રસિંહ બોલારામ સિસોદિયા સાથે ઓફિસ પાસે આવેલા ગોડાઉનના તાળા ચેક કર્યા હતા। તે વખતે સિમેન્ટના 5 ગોડાઉનના તાળા મારેલા હતા, જ્યાંથી ઓફિસ પરત ગયા અને કામકાજ શરૂ કર્યું હતું। ત્યારબાદ ફરીથી બપોરના આશરે 2 વાગ્યાના સુમારે ઠેકેદાર સાથે સિમેન્ટના ગોડાઉન ચેક કરવા માટે ગયા હતા। તે વખતે સિમેન્ટના 5 ગોડાઉનના તાળા તૂટેલા હતા અને 5 ગોડાઉનમાંથી કોઈ અજાણ્યા શખ્સોએ ₹18,330ની 47 સિમેન્ટની થેલીઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે મેનેજરે ફરિયાદ નોંધાવી હતી। આજે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઈ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં પલામુમાં વોટિંગ પહેલા ચૂંટણી ડ્યુટી પર રહેલા સીઆરપીએફ જવાન સંતોષકુમાર યાદવને ગોળી વાગી હતી। ઘાયલ સૈનિકને તાત્કાલિક સારવાર માટે મેદિનેરાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જો કે મેદિનીરાઈ હોસ્પિટલના ડોક્ટરોએ સૈનિકની સારી સારવાર માટે રાંચી રિફર કરી દીધો છે, જે બાદ ઘાયલ સૈનિકને એરલિફ્ટ કરી રાંચીની હોસ્પિટલમાં દાખલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે।
દેશભરમાં શિયાળો ધીમે ધીમે દસ્તક આપી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોડી રાત્રે અને સવારે હવામાં ગુલાબી ઠંડી અનુભવાય છે. જ્યારે દિવસે તડકાને લીધે લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હવે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઠંડીને લઈ મોટી આગાહી કરી છે. પાલનપુરમાં મંગળવારે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રહેતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા હતા. ખરીદીના મુહૂર્તના બીજા દિવસે જ સેન્ટર બંધ રહેતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વાર આવ્યો હતો. કેટલાક ખેડૂતો 1100 રૂપિયા પ્રતિ મણના ભાવે મગફળી વેચી દીધી હતી. તાલુકા સંઘના સૂત્રોએ જણાવ્યું કે સર્વર બંધ હોવાથી ખરીદી જ થઈ શકી નથી. પાલનપુર માર્કેટ યાર્ડમાં સોમવારથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો આરંભ થયો હતો. તે બાદ મંગળવારે મગફળીની ખરીદી સર્વર બંધ રહેતા અટકી ગઈ હતી. મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિધાનસભાની પેટા ચૂંટણીના જંગમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાને છે, જેમનું ભાવિ આજે 3,10,681 મતદારો ઈવીએમમાં સીલ કરશે. વાવ, સુઈગામ ને બાબર તાલુકાના 179 ગામોના 321 બૂથો પર મતદાન થઈ રહ્યું છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં સવારે 7 થી 9 વાગ્યા સુધીનું મતદાન 14.25% થયું છે.